ત્યાં મજૂર જે દંપતી સૂતું હતું તેને જગાડીને તેમાંથી જે આ જે 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલ હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલ હતા. ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલ હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થયેલ છે, જેમાં કુલ 5 ઈસમોને અત્યાર સુધીમાં 4 ઈસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે. કુલ 5 આરોપી છે. એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણિયા કરીને છે દેવી પૂજક, તે અત્યારે એબ્સ્કોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે. અન્ય જે 4 આરોપીને પકડ્યા છે તેમાંથી એક નવગણ કાળુભાઈ વાઘેલા, 2 દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલિયા, 3 મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલિયા અને ચોથો એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. આ 4 જણને પોલીસે અટક તથા જે જુવેનાઇલ છે તેને ડિટેન કરીને કરેક્શન ફેસિલિટીમાં મોકલી આપેલ છે.